અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર आज शिवरात्रि महापर्व महंत श्री बटुगिरी जी सूरत। आओ આપણે ભગવાન શિવને આરાધના કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ 2351 કેજી, જેઓને એવું કહેવાય છે કે શિવજી ખૂબ જ ભોળા છે અને કરુણાળુ છે, દયાળુ છે, એટલે એમને રીઝવવા માટે એક પુષ્પમ, એક બિલીપત્રમ, એક લોટા જલ કી ધાર, ओ दयालु રીજ કે દેતે ચંદ્રમૌલી ફલચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આવા 4 પદાર્થો એક સરળતાથી અને સહજથી મળી શકે એવા પદાર્થ ધરવાથી ભગવાન શિવજી આ જીવનું કલ્યાણ કરવા માટે અજન્મા દેવ એવા ભગવાન શંકર આપણા બધાનું, પૂરા વિશ્વનું કલ્યાણ કરે અને અજન્મા દેવ હોય ને એ જ જન્મથી રહિત કરી શકે। હરેક જીવ જે ભગવાન શિવની આરાધના કરે છે શેના માટે? આવાગમનના ફેરાવામાંથી મુક્ત થવા માટે। આવો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, બપોરે ફલારની વ્યવસ્થા, તેમજ લઘુરુદ્ર 6 વાગ્યે ભારત નાટ્ય દ્વારાની મહિલાઓ શિવ તાંડવ 3 કલાક સુધીનો કાર્યક્રમ, ત્યારબાદ મધ્યરાતના 12 વાગ્યે ઘીનું કમળ ચડશે, 6 થી તે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી સાંજના તે પાકી ભોજનની વ્યવસ્થા કરેલી છે। 30 થી 40 હજાર માણસો જમી શકે, પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા છે। દરેક ભાઈ ભક્તોને મારી હૃદયથી એવી શુભકામના કે તમારા જીવનમાં ભગવાન શિવ પ્રસન્ન રહે અને તંદુરસ્ત રાખે અને દેશ અને સમાજનો વિકાસ થાય। દરેક ભક્તોનું સર્વ મનોકામના પૂર્ણ થાય એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ સુરત।